પોલીસને રસ્તા પર ઊભેલી જોઈ અને વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ જતો હોય છે. ત્યારે આવી પોલીસની છાપ વચ્ચે પણ પોલીસની એક અદ્ભુત કામગીરીની વાત કરવી છે. જય હિન્દ. આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂ. અમારા ભરૂચના સંવાદદાતા મેહુલ પટેલના જણાવ્યા અનુસાર શાકબારા પોલીસે રાજપીપળા ચોકડી ઉપર વાહન ચાલકોને ઊભા રાખીને ઉત્તરાયણ નિમિત્તે સેફ્ટી કીટ જાતે લગાવી આપી છે અને સેફ્ટી અને ટ્રાફિક નિયમોનું અંગે જાગૃત કરવા માટે એક પ્રશંસનીય કાર્ય કર્યું છે, પ્રયાસ કર્યો છે. ત્યારે એવું કહેવાય કે જે પોલીસ માટે લોકોમાં એક ગેરમાન્યતા હોય છે કે પોલીસ પકડે એટલે દંડ જ કરે, ત્યારે આ શાકબારા પોલીસની એક પ્રશંસનીય કામગીરી જોઈ અને પોલીસ બેડામાં પણ એક એવું કહી શકાય કે પોલીસ બેડાએ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે ટ્રાફિક અને સેફટીનું. આ પોલીસે ટ્રાફિક અંગેના નિયમો, હેલ્મેટ પહેરવાથી થતા ફાયદાઓ અને ગેરફાયદાઓ અને ઉત્તરાયણ નિમિત્તે જે પતંગના દોરાઓમાં થતી ઈજાઓ અંગે જે હોય છે, તકલીફ હોય છે, એનાથી ઉજાગર કરવા માટે એને સમજાવવા માટેનો એક વિશેષ પ્રયત્ન શાકબારા પોલીસે કર્યો છે. ત્યારે છોટાઉદેપુર વ્યૂ આ શાકબારાની પોલીસને સેલ્યુટ કરે છે અને અપેક્ષા રાખે છે કે આ શાકબારાની પોલીસનું કાર્ય જોઈ અને અન્ય જે પોલીસ કર્મીઓ છે, અન્ય પોલીસ સ્ટેશનો છે, તે પણ આમાંથી કંઈક પ્રેરણા લેશે એવી આશા રાખે છે. આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂ.